વાતાવરણની વાત કરીએ તો રાજ્યમાં ઠંડીની શરૂઆત થઈ છે। તાપમાનનો પારો સતત ગગડ્યો છે। રાજ્યભરમાં દિવસે ને દિવસે લઘુત્તમ અને મહત્તમ તાપમાન ઘટી રહ્યું છે, જેથી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસમાં લઘુત્તમ તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો વર્તાશે। હાલ ગુજરાત પર આવતા પવનોની દિશા ઉત્તર પૂર્વ હોવાથી ગુજરાતીઓને હાડ થીજવતી ઠંડીનો અનુભવ થશે। ઉલ્લેખનીય છે કે દેશના ઉત્તર ભાગમાં એટલે કે જમ્મુ કાશ્મીર તરફ હિમવર્ષા થઈ રહી છે। પવનની દિશા પણ ઉત્તર પૂર્વ હોવાથી હિમાલયની હિમવર્ષાના ઠંડા પવનો ગુજરાતની ધરાને થીજવશે, જેથી ગુજરાતવાસીઓએ ગુલાબી ઠંડીનો ચમકારો અનુભવાશે। હાલ તાપમાન 1.5 થી 1 ડિગ્રી ઘટ્યું છે। ઉપરાંત મોટાભાગના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન પણ 35 ડિગ્રીથી નીચે નોંધાયું। નવેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન ખૂબ જ મોટા પ્રમાણમાં ઘટશે, જેથી હાડ થીજવતી ઠંડીનો અનુભવ થશે। આપને જણાવી દઈએ કે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્ય નજીક પહોંચ્યું છે। 15.8 ડિગ્રી સાથે ગાંધીનગર સૌથી ઠંડુ શહેર બન્યું, તો અમદાવાદ શહેરમાં પણ લઘુત્તમ અને મહત્તમ તાપમાન સતત ઘટતું જઈ રહ્યું છે। છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદનું લઘુત્તમ તાપમાન 18.5 ડિગ્રી છે, જ્યારે મહત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં 34 ડિગ્રી નોંધાયું છે।